વિસાવદરથી 7 કિલોમીટર દૂર આંબાજળ ડેમને કાંઠે પંચકેસરી હનુમાન મંદિર આવેલ છે। ત્યારે આગામી તારીખ 23 એપ્રિલના રોજ શિવના રુદ્ર તરીકે ઓળખાતા પંચકેસરી હનુમાનજી મહારાજની જયંતીની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે પ્રથમ વર્ષ કરતાં પણ બીજા વર્ષ વધુમાં વધુ ભાવિ ભક્તો દાદાની જયંતીનો લાભ લે અને મહાપ્રસાદનો લાભ લે તે માટે પંચકેસરી ગ્રુપ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે। मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम वातात्मजम वानरयुक्त मुख्यम श्रीरामदूतम शरणम प्रपद्ये। आगामी 23/4/2024 रोज पंचकेसरी दादाना सानिध्यમાં આ મંદિરના નિર્માણ પછીની આ બીજી હનુમાન જયંતિ એની ભવ્ય રીતે ઉજવણી કરવા આ પંચકેસરી દાદા ગ્રુપના તમામ યુવાનો મહંત સહિત એ થનગની રહ્યા છે। ગત વર્ષે પ્રથમ વખત જ હનુમાન જયંતિની ઉજવણી હોય પણ ખૂબ જ ઉત્સાહપૂર્ણ એ લગભગ આશરે 5 થી 6 હજાર લોકોએ પ્રસાદ લીધો અને ખૂબ આનંદ ઉત્સવથી એ પ્રસંગ ઉજવો। અને આ હનુમાન જયંતિ અમારો આખા ગ્રુપનો એવો ટાર્ગેટ છે કે લગભગ 8 થી 10 હજાર માણસો આ દાદાના સાનિધ્યમાં પધારે અને પ્રસાદ ગ્રહણ કરે એવી અમારી આખા પંચકેસરી દાદા ગ્રુપની ભાવના છે। સાદર આમંત્રિત છે। વિસાવદર શહેર તાલુકાના આસપાસના ગામડાઓ બધાને આ પ્રસંગે આગામી 23/4/2024 રોજ સાંજના 6 વાગ્યાની આસપાસથી અમારા બધા કાર્યક્રમો શરૂ થશે। એમાં પધારવા સર્વ ભાવિકજનોને આ આખા ગ્રુપનું પંચકેસરી દાદા આખા ગ્રુપનું સાદર આમંત્રણ છે। સૌ ભાવથી પધારો। બોલીએ પંચકેસરી હનુમાનજી મહારાજ કી જય।